નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો નાઉન એટલે શું અને તેના પ્રકારો પર આધારિત છે। આજના વિડીયોમાં આપણે પીપીટીના એટલે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમ વડે તેના પ્રકારો અને વિવિધ પ્રકારના નાઉન જેને આપણે ગુજરાતીમાં સંજ્ઞા કહીએ છીએ તે પણ જોશું। તો વધારે સમય ન લેતા શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો। લેટ્સ બિગિન ધ ન્યૂ ટોપિક ઓન YouTube। તો તમે જેવું કે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આપણે પીપીટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ। તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો અને જોશું કે નાઉન એટલે શું અને તેના પ્રકારો। તો હાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। શરૂઆત આપણે કરીએ છીએ નાઉનના પ્રકારો વડે। તો જોઈએ છીએ કે નાઉનના કેટલા પ્રકારો છે। નાઉનનો પ્રથમ પ્રકાર જેવું કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પ્રોપર નાઉન કહેવાય છે, જેનું ગુજરાતી આપણે કરીએ તો થાય છે વ્યક્તિવાચક સંજ્ઞા। વ્યક્તિવાચક સંજ્ઞા છે તે પ્રથમ પ્રકાર છે નાઉનનો। દ્વિતીય પ્રકાર, બીજો પ્રકાર નાઉનનો કોમન નાઉન રહે છે। કોમન નાઉનનું ગુજરાતી થાય છે જાતિવાચક સંજ્ઞા। ત્રીજો પ્રકાર નાઉનનો કલેક્ટિવ નાઉન કહેવાય છે કે જેનું ગુજરાતી આપણે કરીએ સમૂહવાચક સંજ્ઞા। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક સંજ્ઞા એનો ચોથો પ્રકાર રહેશે અને છેલ્લો અને અંતિમ પ્રકાર એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય છે। એબ્સ્ટ્રેક્ટ નાઉનને આપણે ભાવવાચક સંજ્ઞા કહેશું। તો ચાલો શરૂ કરીએ છીએ તેના વિશેની થોડી ઘણી માહિતી અને તેની વ્યાખ્યાઓ। સૌપ્રથમ આપણે સંજ્ઞાની વ્યાખ્યા વિશે વાત કરીશું કે સંજ્ઞા કોને કહેવાય છે અને તે શું છે। સંજ્ઞા એટલે શું? જેવું કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સંજ્ઞા એટલે શું? સંજ્ઞા એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ, ક્રિયાને ઓળખાવતા પદોને સંજ્ઞા કહેવામાં આવે છે। આ તો થઈ સંજ્ઞાની વ્યાખ્યા। શરૂ કરીએ છીએ પ્રથમ પ્રકાર। ફરી આપણે તેને રિપીટ કરશું। સંજ્ઞા એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ, ક્રિયાને ઓળખાવતા પદોને સંજ્ઞા કહેવામાં આવે છે। હવે વાત કરીએ સંજ્ઞાના પ્રકારોની। તો પ્રથમ પ્રકાર સંજ્ઞાનો છે તે પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે। વ્યક્તિવાચક સંજ્ઞાની વ્યાખ્યાની વાત કરીએ આપણે તો એ વ્યાખ્યા આવી રીતે રહેશે, જે સંજ્ઞા કોઈ ચોક્કસ એક જ વ્યક્તિને દર્શાવે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય। થોડા ઉદાહરણ પણ જોશું, જોઈએ છે તેના ઉદાહરણ। ઉદાહરણમાં જોશું કે સંજ્ઞા તે ચોક્કસ નામનો ઉલ્લેખ કરે છે। જેમ કે માણસની વાત કરીએ તો માણસનું નામ એટલે કે તેનું પોતાનું નામ છે એ આપણે પર્સનલ પ્રોપર નાઉનમાં ગણીશું। જેમ કે ભરત છે, રાજુ છે, રવિના છે। બીજો જે પ્રકાર આપણે લઈ શકીએ તો કે માઉન્ટન એટલે પર્વત, પરંતુ અહીંયા બધા પર્વતની વાત કરવામાં આવી નથી। અહીંયા ચોક્કસ નામની સાથે પર્વતની વાત કરવામાં આવી છે। જેમ કે હિમાલય છે, ગિરનાર છે, ઘણા બધા જે પર્વતો છે, જ્યારે તેનું નામ આવે છે ત્યારે તે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે પ્રોપર નાઉન કહેવાય છે। તેવી જ રીતે વાત કરીએ આપણે રાજ્યોના નામ કે જેમ કે આપણું રાજ્ય ગુજરાત છે તો ગુજરાત જેમ કહેવાય તો તે પ્રોપર નાઉનમાં આવશે। બિહાર, મહારાષ્ટ્ર બધા જ તમામ ભારત દેશના રાજ્યોને આપણે પ્રોપર નાઉનમાં ગણીશું। કન્ટ્રી એટલે કે વિવિધ દેશો જે આ વિશ્વમાં આવેલા છે તેને પણ આપણે પ્રોપર નાઉનમાં ગણી શકીએ। જેમ કે ઇન્ડિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને અન્ય જે તમામ દેશો છે તે આ પેટા પ્રકારમાં આવશે। આ તો થઈ વાત પ્રોપર નાઉનની। ચાલો આપણે દ્વિતીય પ્રકાર જે આપણે જોયો છે શરૂઆતની સ્લાઇડમાં
કોમન નાઉન તેના વિશે પણ અભ્યાસ કરીએ. ફરી આપણે ઓન સ્ક્રીનમાં જોઈએ છીએ કે સંજ્ઞા એટલે શું. ફરી આપણે એને રિપીટ કરશું. સંજ્ઞા એ કોઈ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ, ક્રિયાને ઓળખાવતા પદોને સંજ્ઞા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે પ્રકારોમાં કોમન નાઉન વિશે વાત કરીએ. વ્યક્તિવાચક સંજ્ઞા, ચાલો જોઈએ તેની વ્યાખ્યા. જે સંજ્ઞા આખો વર્ગ કે જાતિ દર્શાવે, અહીંયા આખા વર્ગની વાત છે, યાદ રાખજો. અહીંયા આપણે કોઈ ચોક્કસ વ્યક્તિની વાત કરતા નથી, ખાસ યાદ રાખવાનું રહેશે. અહીંયા વાત થાય છે જાતિવાચક સંજ્ઞાની. તો ચાલુ કરીએ. આ જાતિવાચક સંજ્ઞા એટલે શું? જે સંજ્ઞા આખો વર્ગ કે જાતિ દર્શાવે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય. થોડા ઉદાહરણ પણ જોઈ લઈએ સાથે. તો જેવી રીતે આપણે પર્સનલ નાઉન, પ્રોપર નાઉન ની વાત કરી, તેમ કોમન નાઉન ના જો આપણે ગણીએ એક્ઝામ્પલ, તો પીપલ માણસ, પરંતુ અહીંયા ચોક્કસ વ્યક્તિની વાત નથી, યાદ રાખજો. માણસ એટલે કોણ? તો કે માણસ એટલે પુરુષ, સ્ત્રી, વુમન એટલે સ્ત્રી, અને બાળકો એ પોતાની જાતિ દર્શાવે છે. માફ કરજો, તમે જોઈ શકો છો થોડી ઘણી ભૂલ રહી ગઈ છે. વ્યક્તિવાચક સંજ્ઞા લખેલું છે, પરંતુ અહીંયા વ્યક્તિવાચક સંજ્ઞા નથી, તેનું નામ થશે જાતિવાચક સંજ્ઞા. ત્યારબાદ થિંગ્સ, વસ્તુઓની વાત કરીએ તો કે લેપટોપ છે, કાર છે, ટ્રેન છે, ટ્રી છે, આ બધા જે છે તે પણ આપણે જાતિવાચક સંજ્ઞામાં કહી શકીએ. કે ફૂલના પ્રકાર છે, પ્રાણીઓના પ્રકાર છે, તે પણ જાતિવાચક સંજ્ઞામાં આવશે. ત્રીજો પ્રકાર જોઈએ આપણે. ત્રીજો પ્રકાર છે તે ફરી પાછું એ જ વ્યાખ્યાને પણ આપણે જોઈ લેશું. અને ત્રીજો પ્રકાર આપણે વાત કરીએ તો એ છે કલેક્ટિવ નાઉન, કે જેનું ગુજરાતી થાય છે સમૂહવાચક સંજ્ઞા, કે જેમાં આખા સમૂહની વાત કરવામાં આવી હોય. કોઈ એક વ્યક્તિની વાત નથી, અહીંયા નથી તો જાતિની વાત, પરંતુ અહીંયા વાત છે સમૂહવાચક સંજ્ઞાની. જો સંજ્ઞાની વાત કરીએ અને સમૂહવાચક સંજ્ઞાની વાત કરીએ તો વ્યાખ્યા, જે સંજ્ઞાઓ કોઈ સમૂહ દર્શાવે છે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. સમૂહની વાત છે, એકથી વધારે વ્યક્તિની વાત છે. જોઈએ તેના એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ આપણી સ્ક્રીન ઉપર દેખાય છે એવી રીતે કે ક્રાઉડ ઓફ પીપલ. ક્રાઉડ ઓફ પીપલ એટલે કે માણસોનું ટોળું. માણસોનું ટોળું ક્યારે એક વ્યક્તિનું હોતું નથી, એટલા માટે એ સમૂહમાં આવે છે. બંચ ઓફ કીઝ મીન્સ કે ચાવીઓનો ગુસ્સો, ચાવીઓનો આપણે જેને કહીએ છીએ કે કીઝ એટલે કે ચાવીનો સમૂહ. ટીમ એટલે અહીંયા વાત થઈ છે ટીમની, કે જેમાં 10 થી 11 થી વધારે, 6 થી વધારે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓનું ઝુંડ, કે જેમાં ઘણા બધા પક્ષીઓ એક સાથે પ્રવાસ કરતા હોય છે. ફેમિલી, આપણા પરિવારમાં વાત કરીએ તો ઘણા બધા સભ્યોની વાત કરવામાં આવે છે. તેવી જ રીતે અન્ય વાત કરીએ જ્યુરી, ફોરેસ્ટ, આર્મી, લગેજ એક્સેટ્રા. ચાલો શરૂ કરીએ, આગળ વધીએ આપણે અને ચાલુ કરીએ આપણે ચોથો પ્રકાર. તો એ રહેશે મટીરિયલ નાઉન. તો એવી જ રીતે સંજ્ઞા એટલે શું, ફરી આપણે એની વ્યાખ્યા ઉપર ફ્લેશ થાય છે તે જોઈ શકો છો તમે. વાત કરીએ છીએ આપણે મટીરિયલ નાઉનની. તો મટીરિયલ નાઉન છે એનું ગુજરાતી આપણે કહી શકીએ દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા એ વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો દ્રવ્ય રૂપે રહેલી વસ્તુઓ કે જેમનું માપ લઈ શકાય કે વજન કરી શકાય તેને વ્યક્તિવાચક સંજ્ઞા નહીં, પરંતુ અહીંયા દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. ચાલો તેના પણ આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે લઈએ આપણે તો વાત આવે છે અહીંયા દ્રવ્ય અથવા તો પ્રવાહીની, જેમ કે આયર્ન એટલે લોખંડ, ગોલ્ડ એટલે સોનું, વોટર એટલે પાણી, ડાયમંડ એટલે હીરો, એસિડ, ઓઇલ, કર્ડ એટલે આપણે અહીંયા દહીં કહીશું, સિલ્વર ચાંદી, બટર, કેરોસીન એન્ડ એક્સેટ્રા મીન્સ કે ઘણા બધા. તો અહીંયા વાત થઈ છે દ્રવ્યવાચક સંજ્ઞા કે જેને વજન કરી શકાય અથવા તો વજન દ્વારા માપી શકાય કે જેનું માપ લઈ શકાય. જેમ કે આપણે વોટરને માપીએ તો લીટરમાં માપવામાં આવે છે, તેવી જ રીતે દરેક દ્રવ્યને ક્યાં તો માપ દ્વારા બતાડવામાં આવે છે અથવા તો તેનું વજન દ્વારા આપણે તેને વાત કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ છેલ્લા એવા પ્રકારની જે રહેશે
સંજ્ઞાના પ્રકારનો અંતિમ પ્રકાર, અને તે છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, જેને ગુજરાતીમાં ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. તેના વ્યાખ્યાની વાત કરીએ તો તે જે સંજ્ઞા રૂપ, રંગ કે આકાર વગરની માત્ર ભાવ દર્શાવતી હોય સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. ભાવવાચક સંજ્ઞાના પ્રકારો જોઈએ તો ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, ચાઇલ્ડહુડ એટલે આપણું બચપન કહીએ, બાળપણ કહીએ, જે આપણે કહીએ તે ગુડનેસ, ડાર્કનેસ સારાપણું, અંધારું, મ્યુઝિક, કોલ્ડનેસ એટલે અહીંયા ઠંડાની વાત નથી થઈ, પરંતુ અહીંયા ઠંડીની વાત કરવામાં આવી છે. લક એટલે કે આપણું નસીબ, આઈડિયા એટલે વિચાર, બ્યુટી, વિઝડમ અને ટ્રુથ, આ બધા જે છે તે એબ્સ્ટ્રેક્ટ નાઉનના પ્રકારો છે, એટલે કે તેમાં આવતા તેના શબ્દો કહી શકીએ કે સંજ્ઞાઓ છે, જેને ઇંગ્લિશમાં આપણે સ્પેલિંગ વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ અંતિમમાં આપણે જોશું થોડાક આપણા એક્સ્ટ્રા કાર્ય, જેને આપણે બોનસ કહેશું. અને અહીંયા તમે જુઓ છો ચિત્ર, તો તમારું કાર્ય છે આ ચિત્રને જોઈને તેના પ્રકારો વિશે વાત કરો અને મને એક કોમેન્ટમાં કહો કે આ પિક્ચર જે ચિત્ર છે તે કયા નાઉનના પ્રકારને સંબોધન કરે છે, કયા નાઉનનો પ્રકાર રહેલો છે. તો આજના વિડીયોની અંતે હું કહીશ કે જો મારું કાર્ય તમને પસંદ પડે તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ, આભાર, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ.